ભાવનગર શહેર નજીક આવેલા વર્તેજ ગામે પાણીના હોજમાં એક શખ્સ ડૂબી જતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। વર્તેજ પોલીસ સ્ટેશન પાછળ રજવાડી હોટલ પાછળ ભાગે પાણીનો હોજ આવ્યો હોય તેમાં એક શખ્સ ડૂબી ગયા હતા। જો કે આ જગ્યા દિલીપભાઈ રામજીભાઈ મોરીની હોય તેમાં 12 ફૂટ ઊંડા પાણીના હોજમાં દિલીપભાઈ લક્ષ્મણભાઈ પરમાર નામના શખ્સ ડૂબ્યા હોવાથી શોધખોળના અંતે મૃતદેહને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યો હતો। ખાલી ચેરમાં પડી એક લઈ દે અને એ વાહે નથી પડી છે ને? હા એ પડી મેં ગાડી બે દીધો છે। ડૉક્ટર જે.પી. મૈયાણી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું। હા, આ ગત રાત્રિના 2:30 વાગ્યા દરમિયાન 6 થી 7 વ્યક્તિઓ દ્વારા અમારી સંસ્થાના મેઇન બિલ્ડિંગમાં એ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં એડમિન ઓફિસમાં સીઓ એડમિન, એજ્યુકેશન એડમિન અને સેક્રેટરીની ઓફિસના તાળા તોડવામાં આવ્યા છે। આ ઉપરાંત અમારે અહીંયા જે વિભાગ છે એમાં જુદું જુદું એને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો છે। સદભાગ્યે કોઈ એવી માલ સામાનની લૂંટ થઈ હોય એવું જણાયું નથી। સામાન્ય રીતે આ શૈક્ષણિક સંસ્થાઓ હોવાથી એમાં પત્ર વ્યવહાર અને ફી માફીના કે વગેરે કાગળિયાઓ પ્રવેશ વગેરે છે તે એને વેરવિખેર કરી અને નાખ્યા છે। અને એક સેક્રેટરીની ઓફિસમાં જે સંસ્થાનો રેકર્ડનો કબાટ હોય એ તોડી અને એના કાગળિયા છે એ વેરવિખેર કરી જતા રહ્યા છે। હા, એટલે જે મેઇન ઓફિસમાં અમારી જે તિજોરી છે ઓફિસમાં સીઓ એજ્યુકેશનની ઓફિસમાં જે તિજોરી રાખવાનું છે તે તિજોરી ઉઠાવીને લઈ ગયા છે। તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યો છે પણ એમાં નિષ્ફળતા મળી છે। તેથી અહીંયા કોઈ એવું મોટી એમ કે રોકડ રકમની લૂંટ થઈ હોય એવું નથી।